નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। હું તેજ ઉછીનું છું, હું જાતે બળતું ફાનસ છું। આજે અમૃતકાળના સ્વપ્ન દ્રષ્ટાનો જન્મદિવસ છે। વાત વડનગરની, વાત વટની, વાત વિકાસની ને વાત વૈશ્વિક વ્યક્તિત્વની। સંઘના સંસ્કાર, શાસનની કુશળતાથી બન્યા વિકસિત ભારતના ઘડવૈયા। 24 વર્ષના રાજકીય સફરની મહાગાથા છે આપણા વડાપ્રધાન। તો વિકાસના ઉચ્ચતમ ધોરણો, સ્થાનિક કરનાર નેતૃત્વની વાત અને મહિલા સશક્તિકરણની ઉમદા પહેલ કરનાર દીર્ઘદ્રષ્ટા। આજે આ નેતા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરવી છે વાત। વડાપ્રધાનના જન્મદિવસ પર વિશ્વના ટોચના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે। બાળકોના પ્રિય, યુવાઓના પ્રેરણા સ્ત્રોત અને વડીલોના માનીતા છે વડાપ્રધાનનો આજે જન્મદિવસ છે ને જેને લઈને વડાપ્રધાનના વ્યક્તિત્વ વિશે, તેમના ગુણો વિશે, તેમની જીવન ચરિત્ર વિશે આજે ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દક્ષેશ મહેતા, પૂર્વ કોર્પોરેટર, શિરીષ કાશીકર અને સાથે જ અનિલ પાઠક। અનિલભાઈ, શિરીષભાઈ, દક્ષેશભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। દક્ષેશભાઈ, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ અને સમગ્ર દેશ વિદેશની અંદર પણ તેની ઉજવણી થઈ રહી છે। કેવું લાગી રહ્યું છે એક વ્યક્તિત્વ કે જેની સાથે આપ ઘણો સમય વિતાવ્યો, તેમની સાથે આપે ઘણા બધા કાર્યો કર્યા અને પૂર્વ કોર્પોરેટર પર રહ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, કેવી લાગણી અનુભવો છો? ખૂબ સુંદર લાગણી છે। આજે તો 75 વર્ષ થયા છે। આજે અનહદ આનંદ એટલા માટે છે કે મને નરેન્દ્રભાઈ એ રાજકારણમાં નહોતા ત્યારથી વ્યક્તિગત સંબંધો રહ્યા છે। વ્યક્તિગત કામ કરવાનો, સંઘથી એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો। હવે આજે સૌ પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી રહે અને યશવાન, કીર્તિવાન, આયુષ્યવાન, મેગાવાન, પ્રજ્ઞાવાન। આજે ભગવાન પાસે જેટલું કંઈ પણ માગીએ એટલું આજે ઓછું છે। એવી ભગવાન પાસે અત્યારે તો ખાસ વ્યક્તિગત અને સૌ વતી આપણે પ્રાર્થના કરીએ છીએ કે આજે જે વડનગરથી વિશ્વને જે સંદેશો આપી રહ્યા છે એવું વ્યક્તિત્વ કદાચ જો આજે યુવાનો અને વડીલોમાં જો જોઈએ તો એક એવી પહેલી એક વ્યક્તિ છે કે અત્યાર સુધી આપણને એમ જ થતું હતું કે ભાઈ આ ગાંધી પરિવારને આ લોકો જ રાજકારણમાં કરી શકે, ગુજરાતી આ લોકો તો બધા કશું કંઈ કરી નહીં શકે। પણ આજે જે વિશ્વને જે સંદેશો આપી રહ્યા છે, આજે વિશ્વમાં જે આપણું ભારત દેશનું જે નામ બની રહ્યું છે ને, એ આજે જો કંઈ પણ યશ જતો હોય તો માન્ય શ્રી નરેન્દ્રભાઈ, માન્ય વડાપ્રધાનશ્રીને જાય છે આજે। અને આજે એમના થકી જે કંઈ પણ ગૌરવ, આજે આપણે જો કંઈક નાનકડી કલ્પના કરીએ કે જો આજે આઝાદી પછી એ જે કામ કરી રહ્યા છે ને એ જ રસ્તા ઉપર, એ જ રાહો ઉપર જો આઝાદી પછી તરત જો આપણે ચાલ્યા હોત ને તો આપણને એક વિચાર કરીએ કે આજે જે વિકસિત રાષ્ટ્રો છે એની સમકક્ષ કદાચ આજે આપણે ત્રીજી સત્તા બન્યા, આવી પહેલી સત્તા આપણે બની જ ગયા હોત। આજે જો આવી કલ્પના જો કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે જો ત્રીજી સત્તા થઈ શકે છે, ટૂંક સમયમાં આપણે નજીકમાં આપણે પહોંચી જવાના છીએ, આટલું બધી વસ્તુ થઈ ગઈ છે। તો આજે આપણે પ્રથમ સત્તા આપણે વિશ્વમાં આપણું કંઈક નામ એટલું સરસ થયું હોત અને આજે દેશ જે સોના કે ચીડિયા જે કહેવાતો એવો જ થયો, એવો જ રહ્યો હોત। એટલે એ જે કંઈ પણ જે યશ જાય છે અને જે કંઈ પણ રાહ અને માર્ગદર્શન જે મળી રહ્યું છે એ અલૌકિક છે। આવું ને આવું માર્ગદર્શન એ સતત આપણને મળતું રહે અને એમને ખૂબ ભગવાન લાંબુ 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 આયુષ્ય આપે એવી પ્રાર્થના ભગવાન પાસે કરીએ છીએ। શિરીષ સર, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું, આ પંક્તિ અને સાથે જ તેમની સંઘર્ષ ગાથા, આ પંક્તિ અને તેમની સંઘર્ષ ગાથાને આપ કેવી રીતના મૂલવો છો? બેસિકલી નરેન્દ્રભાઈ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં બે છેડા માંડ ભેગા કરી શકતા એક કુટુંબમાંથી આગળ આવ્યા છે। પ્રારંભે શિક્ષણ, પછી સંઘ, પછી પ્રચારક, પછી ભારતીય જનતા પાર્ટી પર બેઠા છે। હા, જોઈન થઈ ગયા છે, થઈ જી ગયા જી છે। શિરીષ સર, જી જી। અને પછી પ્રચારક અને પછી ભારતીય જનતા પાર્ટી
અને ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યકર્તા, પછી અલગ અલગ પદો પર, અને પછી ગુજરાતના મુખ્યમંત્રી, અને અહીંથી પછી દિલ્હી તરફ પ્રયાણ. પણ આ આખો જે એમનો સમયગાળો બાળપણથી માંડીને પ્રધાનમંત્રી પદ સુધીનો જે કઈ સમયગાળો છે, એ ક્યારેય પણ આપણે એવું ન કહી શકીએ કે ખૂબ જ આનંદદાયક, અથવા તો જે અન્ય અર્થમાં લોકો કહે છે કે ખૂબ સરળ, એવો ક્યારેય રહ્યો નથી. પછી એ જીવનનો કોઈ પણ તબક્કો હોય, એ બાલ્યાવસ્થા હોય, તરુણાવસ્થા હોય, યુવાવસ્થા હોય, કે પછી અત્યારનો પ્રૌઢાવસ્થાનો કે વૃદ્ધત્વ તરફનો સમય હોય, જીવનમાં અલગ અલગ સમયે એમને અલગ અલગ પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. પણ એની ફલશ્રુતિ એવી થઈ છે કે એ સંઘર્ષોમાંથી પસાર થઈ અંગત બાબતોને લઈને ઘણા પ્રહારો એમણે ઝેલ્યા છે. જીવનમાં એમના ઘણા બધા ઝંઝાવાતો આવ્યા છે. આ બધું જ વેઠીને પણ અલ્ટિમેટલી એક ખૂબ મજબૂત વ્યક્તિત્વ બનીને બહાર આવ્યા છે. આપણે જોયું છે છેલ્લા 30 વર્ષથી તો આપણે જોઈ રહ્યા છીએ. અને પરિણામે એનું પરિણામ એવું એવું છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીને એક સારો નેતા મળ્યો એવું નથી, પણ દેશને એક ઉત્તમ નેતૃત્વ આપનારી વ્યક્તિ એમાંથી ઘડાઈ અને આપણે આજે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈનું પદ એક વૈશ્વિક નેતા, વૈશ્વિક સ્વીકૃતિ મેળવી ચૂકેલા નેતા તરીકેનું બન્યું છે. અને એ જે છે એ કોઈ સોફ્ટ વ્યક્તિ કે ઇઝી ગોઈંગ વ્યક્તિ ક્યારેય ન કરી શકે. એના માટે જે સંઘર્ષ કરવો પડે, એ સંઘર્ષ એમણે, અને સંઘર્ષ નહીં, આકરો સંઘર્ષ એમણે કર્યો છે. અને એના આધારે એ આજે આપણે જોઈએ છીએ, આજે આપણે જે વડાપ્રધાન કે પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને જોઈ રહ્યા છીએ, એની પાછળનું આ એક બહુ લાંબી તપસ્યા, એક બહુ લાંબો સંઘર્ષ જે છે એ છુપાયેલો છે. આપણી સાથે અનિલભાઈ પાઠક પણ જોડાઈ ગયા છે. અનિલભાઈ, મારો અવાજ આપને સાંભળી રહ્યો છો? હાજી. અનિલભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની સાથેના કોઈ એવા સંસ્મરણો જે અમારી સાથે આપ વાગોળવા માંગશો? ચોક્કસ. મારા સંસ્મરણો એટલે એટલા બધા છે કે હું એકાદ દિવસ આખો બોલી શકું એટલા બધા છે. પણ સાંભળો, એ હંમેશા દરેક વસ્તુ બહુ વિચારીને કરતા હતા. જ્યારે સીએમ હતા અને પીએમ બન્યા છે તો પણ બહુ જ વિચારીને કામ કરવા વાળા કોઈ નેતા હોય, મેં જોયા હોય મારા 50 વર્ષના પત્રકારિત્વમાં, તો મોદી સાહેબ છે. અને બીજું, એમણે ક્યારે પણ જે નક્કી કર્યું છે એનાથી આગળ જ વધ્યા છે, પાછળ નહીં. મારા એક વખત એમણે એમ કહ્યું કે ભાઈ અનિલભાઈ, તમે મને આ કહો, આ કેવી રીતે થયું? મેં એમને સમજાવ્યું. એ કહે છે કેટલાક લોકો અમારી વિરુદ્ધ છે, એનું શું કરવાનું? પછી મેં એમને કહ્યું કે સાહેબ આટલા લોકો વિરુદ્ધ છે, તો આપ નહીં માનો, એમણે ચીફ મિનિસ્ટર તરીકે ઘણા બધા અધિકારીઓને ક્યાં બદલી નાખ્યા, ક્યાં એમને એમ કહ્યું કે તમે બીજે જતા રહો. એટલે એમની સાથે મારા સંસ્મરણો તો ઘણા બધા છે. જ્યારે હું એમની સાથે મોદી જે એમની પોતાની ચેનલમાં હું એમની જોડે રાખ્યો હતો એમણે મને, એટલે એ વખતે પણ મેં કામ કર્યું ને, એમાં પણ મેં જોયું કે ચેનલમાં પણ નમો ગુજરાત, એમાં પણ એમણે ઘણું બધું એવું કહ્યું છે કે જે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે જાહેરમાં ના પણ કહેવાય, એટલા બધા એમણે કામ કર્યા છે. અને બીજું શિરીષ સર, જી 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 જી, બીજું એ પણ છે કે એમના વખાણ કરવા એ તો બહુ સામાન્ય છે. જુઓ, સાંભળો, એક આવું વ્યક્તિત્વ કે જ્યારે અમને લાગતું હતું, મેં તો પહેલેથી જ કહેલું છે કે ઘણી વખત મારા ઘરે પણ આવીને બેસતા હતા, તો હું એમને કહેતો હતો, મને કહે ભાઈ તમારે જોવાનું નહીં, હું જોઈ રહ્યો છું, અને હું તમને કોઈ દિવસ સ્ટોરી આપીશ નહીં, સ્ટોરી બ્રેક કરીશ. હવે આવું બીજા કોઈ નેતાની બુદ્ધિ પણ ના હોય એવું એમણે કહેલું મને, કે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મારે જે બ્રેક કરવી છે સ્ટોરી, એ જ હું તમને કહીશ. તમે મને પૂછશો તો હું જવાબ નહીં આપું. આ સંસ્મરણ છે એમનું. શિરીષ સર, હા, હું તમારી પાસે આવું છું અનિલ સર. શિરીષ સર, યુથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કનેક્ટેડ છે, અને યુથ હંમેશા તેમની સાથેથી એક લીડરશિપ શીખવા માંગે છે. તો એ પછી કોઈ પણ ફિલ્ડમાં હોય, રાજકારણમાં હોય કે કોર્પોરેટમાં હોય કે કોઈ બી એક ફિલ્ડની અંદર એઝ અ લીડરશિપ, એઝ અ લીડર તરીકે આગળ જવું હોય, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી યુથે શીખવા જેવા અને જાણવા જેવા એવા
કેવા જે લક્ષણો છે, જે બાબતો છે, તે તેમણે ગ્રેપ કરવી જોઈએ? જો આના માટે પણ છે ને બે બાબતોને આપણે ક્રેડિટ આપવી જોઈએ. નરેન્દ્રભાઈ નું આજે યુવાનોમાં જે એક જબરજસ્ત આકર્ષણ છે, યુવાનો એમને રોલ મોડેલ માને છે અને યુવાનો માને છે કે જો કોઈ સ્ટેટ્સમેન કે પોલિટિશિયન હોય તો નરેન્દ્રભાઈ જેવો હોવો જોઈએ. તો એની પાછળ ના બે બાબતોને આપણે ક્રેડિટ આપવી જોઈએ કે નરેન્દ્રભાઈ એવા કેમ બન્યા છે અથવા નરેન્દ્રભાઈ એવા કેમ છે કે જે યુવાનોને પ્રેરણા આપે છે. એક તો એમના પોતાના કુટુંબના જે સંસ્કારો છે, એમના માતા પિતાએ એમને જે સંસ્કારો આપ્યા, એમનું ઘરનું જે વાતાવરણ હતું, એ એક ખૂબ મહત્વનું ફેક્ટર એમાં રહ્યું છે એમના ઘડતર માટેનું. અને બીજું જે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સ્વયંસેવક રહ્યા, પ્રચારક રહ્યા અને લાંબો સમય સુધી સંઘ સાથે સીધી રીતે જોડાયેલા રહ્યા. હજુ પણ એમનું જોડાણ છે, પણ એ અલગ રીતે છે, હવે પ્રચારક નથી. એ સમયગાળા દરમિયાન યુવાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન એમને સંઘના કાર્યકર્તા, સ્વયંસેવક અને પછી પ્રચારક તરીકે જે કામગીરી કરી અને એમાં એમને જે ભારતના નાના નાના શહેરો, ગામોમાં જવાનું થયું, પ્રવાસો કર્યા, યુવાનો, કિશોરો, તરુણોને મળવાનું થયું, એ એમની અંદર એક ઇનહેરન્ટ ક્વોલિટી પણ છે કે જેના કારણે એ લોકો સાથે બહુ જલ્દી તાદાત્મ્ય સાધી લે છે. આ બે બાબતોએ એમનું જે ઘડતર કર્યું છે, એના કારણે નરેન્દ્રભાઈ જે છે સ્વાભાવિક છે, પછી એમણે જે સંઘર્ષ કર્યો, એમની પોતાની જે એક પોલિટિકલ એક્યુમેન્ટ છે એમણે ડેવલપ કરી, એમની અંદર જે જિજ્ઞાસુ વૃત્તિ છે એમને વધારે શાર્પ કરી અને રાજકારણમાં આજે જે સૌથી જેને કહેવાય કે દુર્લભ ગણાય એવો એક ગુણ જે છે પ્રામાણિકતા, એ પ્રામાણિકતાના પણ એમને નવા માપદંડો સ્થાપિત કર્યા. તો આ બધી બાબતો પેઢી દર પેઢી, હવે નરેન્દ્રભાઈને સક્રિય રાજકારણમાં આવીને ઓલમોસ્ટ 30 વર્ષની આસપાસનો સમયગાળો થઈ ગયો છે. તો ઓલમોસ્ટ એક પેઢી ઓલરેડી જતી રહી છે અને બીજી પેઢી હવે આવી ગઈ છે. તો એ બે પેઢી છે એમને જોયા છે, એમને જ જોયા છે ઇનફેક્ટ શાસન કરતા. તો સ્વાભાવિક છે કે આ ગુણોને કારણે યુવાનો છે એમના પ્રત્યે આકર્ષાય છે. અચ્છા, અને એમની જે નેટવર્કિંગ સ્કિલ છે, પહેલા તો એ ખાલી હ્યુમન નેટવર્કિંગ કરતા હતા કે જ્યારે પ્રવાસમાં જવું, લોકોને મળવું, પણ હવે તો સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયામાં પણ આપણે જાણીએ છીએ કે આજે ભારતમાં સૌથી વધારે જેના ફોલોઅર્સ હોય એવો કોઈ જો રાજકારણી કે કોઈ વ્યક્તિ હોય, રાજનેતા હોય, તો એ નરેન્દ્રભાઈ છે. એમની આગળ પાછળ પણ કોઈ નથી, એટલા બધા કોઈ ફિલ્મ સ્ટાર કે બીજી કોઈ સેલિબ્રિટી એમની આસપાસ નથી, એટલા બધા સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ છે. અને સોશિયલ મીડિયા ઉપર એ પણ ઇન્ટરેક્શન કરે છે. માત્ર સોશિયલ મીડિયા નહીં, જેટલા માધ્યમો છે એ બધા માધ્યમોથી એ લોકો સાથે સંવાદ કરે છે અને એમાં બાળકો, કિશોરો, યુવાનો, એ બધા જ વયના લોકો સાથે સંવાદ કરે છે. તો અને એમના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરે છે, એના હલ જો એમની પાસે હોય તો આપવાનો પ્રયત્ન કરે છે. તો એના કારણે સ્વાભાવિક છે કે યુવાનોની અંદર ઘણા બધા યુવાનો એમને પોતાના એક રોલ મોડેલ તરીકે જુએ છે. અનિલભાઈ, જે પ્રમાણે સારિસ્કર સાહેબે કહ્યું કે તેઓ તમામ લોકો સાથે તાદાત્મ્ય તરત સાધી લેતા હતા. અનિલ સર, એવું પણ કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કોઈ વ્યક્તિને એકવાર પણ મળે તો તેને ભૂલતા નથી. તેવો કોઈ ઘટના બની હોય તેવા કોઈ સંસ્મરણો? હા, ચોક્કસ. એક વખત જેને મળ્યા હોય એ એમને યાદ જ હોય. મને એક દિવસ કહે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પહેલા જે એડિટર હતા એ ક્યાં ગયા? મેં કહ્યું, સાહેબ કોની વાત કરું છું? તો એમણે એ સાહેબનું નામ દીધું કે આ સાહેબ. એટલે એમની જે સ્મૃતિ હતી ને, એ એક ગુજરાતમાં બીજા એક ગૃહમંત્રી થઈ ગયેલા, એ પણ એટલા શાર્પ હતા. એમનું નામ પ્રબોધ રાવલ. તો ગૃહમંત્રી તરીકે જેમ એમને બધું નામ યાદ રહેતા હતા કે ભાઈ ફલાણા પોલીસ સ્ટેશનમાં SHO આ જ છે, એવી રીતે નરેન્દ્રભાઈને પણ કયા તાલુકામાં ભાજપના કયા પ્રમુખ છે અને કોણ મહામંત્રી છે એ યાદ રહેતું હતું. અને એ પ્રમાણે એ ફોન કરતા હતા, જરૂર પડે તો જ. બાકી એ કોઈને ફોન કરવામાં માનતા નહોતા અને આજે પણ માનતા નથી. અને જેને સંપર્કમાં રહેવાનું હોય એ રહેશે. એ બહુ ક્લિયર એ બાબતમાં હતા કે મારે કોની વાત કરવી જરૂર હોય તો આજે તો આપ જુઓ કે ગુજરાતમાં જે પ્રદેશ કક્ષાના નેતાનું નક્કી કરવાનું છે, કોને પ્રમુખ બનાવવા, હજી એ નથી અત્યારે નિર્ણય કરતા. કારણ કે ઘણી બધી વસ્તુઓ પર એમની ચર્ચા વિચારણા ચાલુ છે અને એક દિવસ ઓચિંતા જે જાહેરાત કરશે. આ એક એમની સ્ટાઇલ છે કામ કરવાની. આપે જોયું હશે કે ચીફ અહીંયા પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી એમણે ગુજરાતનું એક આખું પ્રધાનમંડળ જ બદલી નાખ્યું. કોઈ પણ પ્રધાન ચાલુ નહીં અને સીધા જ ભૂપેન્દ્રભાઈને
સીએમ બનાવવામાં આવ્યા હતા. એ એમનો નિર્ણય છે અને આ જ એમની કામ કરવાની પદ્ધતિ છે. અનિલ સર, એમની કામ કરવાની પદ્ધતિની વાત કરી, જે રીતના આપે કહ્યું છે ઓચિંતાના જ નિર્ણય લેશે, તેવા કેવા એવા નિર્ણયો લીધા છે જેમણે કે જે એકદમ ઓચિંતાના જ નિર્ણય છે? ત્યાં આપણે મુખ્યમંત્રીની વાત કરી, ભૂપેન્દ્રભાઈ પટેલની, તેવા કોઈ કેવા નિર્ણય કે જે જનતા ના જાણતી હોય પરંતુ એ નિર્ણયથી ઘણો મોટો ફાયદો થયો હોય એવો કોઈ? ના ના, એટલે એ ગુજરાતના સીએમ તારથી એવા ઘણા દાખલા છે, પણ હું આપને જણાવું કે હમણે જયારે પહેલગામ વાળો બનાવ બન્યો તો લોકો 10 દિવસ સુધી એમની ટીકા કરતા હતા. પછી ઓચિંતા જ 22 મિનિટમાં જ એમણે બધી એર સ્ટ્રાઇક એવી કરાઈ કે બધું જ સાફ કરી દીધું ટેરરિસ્ટ એટેકનું જે ઉપયોગમાં થયેલું એ. એટલે આ એક એમની પદ્ધતિ જ છે કે કહેવાનું નહીં અને કામ કરવાનું. મણિપુરમાં આપ જુઓ કે મણિપુરમાં ભલે લોકોને જે ટીકા કરવી કરે, એ 2 વર્ષે જ ગયા છે ત્યાં. જી, આ એક પદ્ધતિ જ કહેવાય. કોઈ પણ રાજકીય નેતાને કઈ મિનિટે કયો નિર્ણય લેવો એની પોતાની એક આગવી સૂઝ હોય છે. એટલે એ બાબતમાં એવી વિચક્ષણતા અને એક જેને કહેવાય ને કે એક પોલિટિકલ એક્યુમેન જે એમની પાસે જી. છે કે ટ્રમ્પને કે પુટિનને મળવું પડે છે એમને. એ કોઈને મળવાનું કહેતા નથી. એમનો ફોન આવે છે કે અભિનંદન સાહેબ, અમારે આ કેવું છે. ઇવન ચાઇના જે આપણું એક નંબરનું દુશ્મન હતું, એ હવે ધીરે ધીરે આપણું દોસ્ત બની રહ્યું છે. આ બધાનું જ કારણ મોદી સાહેબ પોતે જ છે. જી. દક્ષેશભાઈ, આપણે જ્યારે પણ કોર્પોરેશનની ચૂંટણી હોય કે કોઈ પણ સંઘ પ્રચારક હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય ભાજપનો કે કોઈ પણ પ્રસંગ હોય ભાજપનો, ત્યારે 2 વર્ડ છે ને ખાસ ઉપયોગમાં લેવાતા હોય છે, એક માઇક્રો મેનેજમેન્ટ અને ગ્રાસરૂટ લેવલનું વર્ક. આ બંને શબ્દો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મૂલવો. બહુ સરસ વાત કરી. આ વ્યક્તિગત મને એના અનુભવ છે. વ્યક્તિગત અનુભવ એટલે કેવી રીતે કે કદાચ એ જ્યારે સંઘનું કામ કરતા હતા ને ત્યારે હું 1982 ની અંદર હું સરપંચ થયો હતો. પણ ફરી જ્યારે એ ભાજપમાં એમની જવાબદારી થઈ તો ભાજપમાં 86-87માં આપણી કોર્પોરેશનની ચૂંટણી થઈ અને પહેલી જ વખત જ્યારે ભાજપનું શાસન આવ્યું તો ભાજપના શાસનમાં પછી બધા જે રાજકીય રીતે નિર્ણયો થતા હોય કે ભાઈ અમને ચેરમેન બનાવી દેવા, પોલિટિકલી ખેંચતાણ થતી હોય, આ છે તે છે, તો એવું નહીં થયું. એના માટે શું થયું, અમારે છે ને મને સંપૂર્ણ યાદ છે કે ગજ્જર હોલ આપણે લો ગાર્ડન પાસે ત્યાં એક કાર્યક્રમ કર્યો. બધા ચૂંટાયેલા કોર્પોરેટર બધાને ભેગા કર્યા અને મોક સેશન કર્યું. એમણે એક મોક સેશન કર્યું. અત્યારે એને આપણે બહુ કોમર્શિયલ ભાષામાં જુદી રીતે વાત કરતા હતી. એ એટલા વર્ષો તો 1987 ની વાત કરું છું. તો એ વખતે એમણે મોક સેશન કરીને બધાને જ તક આપી કે ભાઈ તમે આવો, તમે સામે અહીંયા મેયર છો, તમે આ રીતે કોઈ ચેરમેન છો, આવી રીતે છો, હવે તમે સામે બેઠેલા લોકો બધા આર્ગ્યુમેન્ટ કરો, ચલો તમે એવી રીતે પ્રશ્નોત્તરી ના તે વધુ કરો. એવી રીતે ત્યાં લઈ અને કોની પાસે કેવી સ્કિલ છે, કોણ કેવી રીતે બોલી શકે છે, કેવી રીતે ચાલી શકે છે, તો એ બધું જ નાની નાની માઇક્રો વસ્તુઓ જોઈ અને એમણે ત્યાં આ નિર્ણયો કરતા કોને ચેરમેન બનાવવા, કોને કેવી રીતે કરવું, એક વસ્તુ એ જોતા. બીજી વ્યક્તિગત જ્યારે વાત આવે ત્યારે એવું હતું કે જે તે સમયે હું વટવા જીઆઈડીસીમાં સાયકલ લઈને નોકરી કરતો હતો અને જ્યારે કોર્પોરેટર પહેલી વખત થયો ને ત્યારે પહેલી વખત આપણી ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી. હવે સત્તા આવ્યા પછી ત્યાંથી બોલાયા, ભાઈ કહે છે કે હવે તમારે આ કામ કરવું પડશે. હવે તમે આવી રીતે નોકરી કરીશું તો આ કામ કેવી રીતે કરશે? એટલે હવે નોકરી તો ઘર ચલાવવા કરવી પડશે. સૌથી પહેલામાં પહેલી શરત એ છે કે ખૂબ નાની ઉંમર છે અને ક્યાંય પૈસાને કઈ લોભ લાલચ ક્યાંય આખી જિંદગી કશામાં આવવાનું નથી. આ બહુ સ્પષ્ટ સંદેશ મારો છે. અને એવી રીતે કામ શરૂ કરો કે આપણે જીત્યા છીએ એટલે આપણે લોકોની વચમાં રહેવું પડશે, લોકોના કામો કરવા પડશે અને ઘર પણ ચલાવવું પડશે, આર્થિક પ્રયોજન પણ કરવું પડશે. તો એના માટે એ આર્થિક પ્રયોજન મારે કેવી રીતે કરવું, મારું ઘર કેવી રીતે ચલાવવું, એની ચિંતા એ પોતે કરે. એની ચિંતા એમણે કરી હતી કે મારે કેવી રીતે ક્યાં કેવા પ્રકારની નોકરી કરવી તો અને મારું ત્યાં ઘર ચાલશે અને હું સમાજ સેવા કરીશ, હું લોકો વચ્ચે રહીશ. આ જે માઇક્રો મેનેજમેન્ટ અને જે આ ચિંતાને તમે જે બે વિષય કીધા ને
એ બે વિષયના બિલકુલ આ બંધ બેસતી વસ્તુઓ છે કે જે મેં વ્યક્તિગત અનુભવ કર્યા છે. એમનેમ કોઈ ખેંચા તાણીની અંદર કોઈના ચેરમેન બનાવી દીધા, કોઈના મેયર બનાવી દીધા, આ છે તે છે, એવું નહોતું. એમણે આ એલિસ બ્રિજ વિધાનસભાની જ્યારે બાય ઇલેક્શન આવ્યું, માન્ય બાબુભાઈ વાસણવાળાનું અવસાન થયું, તો ત્યાં એવું કહેવાતું કે ત્યાં જૈન તમે ઉમેદવાર કોઈ જૈન હોય તો એ લોકો ત્યાં જીતે. આ વ્યક્તિગત હું એનો બનાવનો સાક્ષી છું, એટલે મને ખ્યાલ છે, એટલે હું આજે યાદ કરું આજે આ. તો એમણે ત્યાં કીધું કે કોને ટિકિટ આપવી, તો આપણા સ્વર્ગસ્થ ડોક્ટર મુકુલભાઈ શાહ આપણા માન્ય મેયર હતા, તો એમનું નામ કંઈક સજેસ્ટ થયું. તો જે તે વખતે ત્યાં બેઠા તો કે તમે શાહ કે આ તે કરો, એવું કેવી રીતે? આ સીટ તો ભારતીય જનતા પાર્ટીની તો છે નહીં, તો કદાચ તમારી પાસે તમે ન જીતો તો શું થઈ જશે એનાથી, અને જીતી જાઓ તો તમારી કઈ સત્તા આવવાની નથી. આવા પ્રયોગો નહીં કરવા જોઈએ. આપણે આપણી જે કંઈ પણ વિચારધારા છે એને અનુરૂપ રહેવું જોઈએ. હરેન પંડ્યાને ટિકિટ આપી દીધી, બ્રાહ્મણ છે ને કે શું થશે, કરો. હરેનભાઈને ટિકિટ આપી દીધી ને હરેનભાઈ વિજેતા થઈ ગયા. આજે આ વ્યક્તિગત એનો હું સાક્ષી છું, એટલે હું તમને કહી શકું છું કે જે વિચારધારાને અનુરૂપ જે કંઈ કામ કરવાના હતા ને, એ પણ એમણે ત્યાં કામ કર્યા. અને જે ભારતીય જનતા પાર્ટીને જે અનુશાસન કહીએ કે જે કંઈ પણ જે જૂના જે લોકોની જે વાતો છે, એને જો આજે કંઈ પણ ટકાઈ રાખ્યો હતો અને આજે જે કંઈ પણ શાસન કરી રહ્યા છે, એ ગઈકાલ અને આજે આ બંનેનો સમન્વય અહીં આપણે જોઈ રહ્યા છે. વચ્ચે જે નવી પ્રજાની અવર જવર, રાજકીય પક્ષ છે, એ તો બધું થતું રહેવાનું. માસ પાર્ટી બની છે એટલે નાના મોટા જે કંઈ પણ હશે એ થતું રહેશે. પણ મારી દ્રષ્ટિએ સાહેબનું માર્ગદર્શન જે છે, એ માર્ગદર્શનથી જો આજે આપણે ચાલીએ તો હું માનું છું કે હજુ બીજા 100 વર્ષ સુધી અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીને હલાવી નહીં શકે. અને 2047માં એમનો જે કંઈ પણ પ્લાન છે, 2047 ની અંદર વિશ્વને મહાન સત્તા આપણી બનશે, એ દિવસો હવે દૂર લાગતા નથી. તો આથી આજે ડે સ્પેશિયલમાં ચર્ચા વડાપ્રધાન એટ 75. દક્ષેશભાઈ, શિરીષ સર અને સાથે જ અનિલ સર, આપ અમારી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા અને આપનો દુર્લભ સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. આજે અમૃતકાળના સ્વપ્નદ્રષ્ટાનો જન્મદિવસ અને GTPL ગુજરાત ન્યૂઝ તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. નમસ્કાર.